આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાદ્ય પદાર્થોને લઈને સતત તપાસ અને સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન લેવામાં આવેલા ફૂડ સેમ્પલને લેબોરેટરીમાં મોકલી તેની ગુણવત્તા ચકાસવામાં આવી. લેબ ટેકનિશિયનના જણાવ્યા મુજબ કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાવા લાયક છે કે નહીં તે નક્કી કરવા માટે સામાન્ય રીતે 5 થી 7 દિવસનો સમય લાગી શકે છે. જ્યારે માઇક્રોબાયલ ટેસ્ટિંગમાં ચોક્કસ બેક્ટેરિયાની હાજરી સાબિત કરવા માટે 14 થી 15 દિવસનો સમય લાગે છે. સેમ્પલનું ટેસ્ટિંગ કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબાયલ તેમ 3 પેરામીટર ઉપર કરવામાં આવે છે. ખાસ કરીને પાણીમાં તેમજ એવા બેક્ટેરિયા મળી આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. લેબ ટેસ્ટિંગથી જ ખાદ્ય પદાર્થો ગ્રાહકો સુધી પહોંચાડવા યોગ્ય છે કે નહીં તે ખાતરી આપવામાં આવે છે. લોકોના આરોગ્યની સુરક્ષા માટે આ પ્રકારની તપાસ ઝુંબેશને આવકાર મળી રહ્યો છે. હવે કોઈ પણ રિપોર્ટ છે તે એ પ્રોડક્ટ અને કેટેગરી પર ડિપેન્ડ કરે છે કે તમારે શું અંદર ટેસ્ટિંગ કરાવવું છે, એ ખાવા લાયક છે કે નહીં, તો એના માટે ક્વોલિટી ટેસ્ટિંગ કરાવવું છે કે જે પણ પેરામીટર્સ કરાવવા છે એની પર ડિપેન્ડ કરે છે. જો તમારે જાણવું હોય કે હકીકતમાં એ ખાવા લાયક છે કે નહીં, તો એ તમને 5 થી 7 દિવસમાં ખબર પડે છે કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં. એના માટે માઇક્રોબિયલ ટેસ્ટિંગ કરવું પડે છે. માઇક્રોબિયલ ટેસ્ટિંગમાં જેટલા બી પેરામીટર્સ હોય છે કે કોઈ બી બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયામાં કેટલા દિવસ થાય છે એ બેક્ટેરિયા પર ડિપેન્ડ કરે છે. હવે જો કોઈ બી વસ્તુમાં કોઈ પ્રેઝન્ટ આવે છે બેક્ટેરિયા, તો એની માટે 14 થી 15 દિવસ થાય છે કે હકીકતમાં આ જ બેક્ટેરિયા એની અંદર પ્રેઝન્ટ છે. હવે આમાં જે ચેકિંગ કરવાનું આવે છે એમાં કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબિયલ એ કેટેગરીમાં ડિવિઝન્સ થાય છે કે કોઈ બી સેમ્પલ છે એનું કેમિકલ પેરામીટર્સ જોવું છે, ફિઝિકલ જોવું છે કે માઇક્રોબિયલ જોવું છે. અત્યારે જે ક્વોલિટી ચેકિંગ થાય છે, ક્વોલિટી ચેકિંગમાં એનું જે ક્વોલિટી કેવી છે એ આપણને ખબર પડે છે. અને એમાં બી એ ક્વોલિટી આપણને ક્યારે ખબર પડે કે જ્યારે માઇક્રોબિયલ ટેસ્ટિંગ થાય. જેમ કે પાણી છે તો પાણીમાં ઇકોલી ને કોલિફોર્મ્સ એકદમ મેજર વસ્તુ છે કે જો એ આવે છે તો આપણે એમ કહી શકીએ કે આ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. તો કદાચ આવી રીતે જો આપણી પાસે સેમ્પલ આવે કે આ સેમ્પલ તમે ટેસ્ટિંગ કરીને આપો, તો એ લોકોને પણ ખબર પડે કે હકીકતમાં આ ગ્રાહકોને અમારે આપવું કે ના આપવું.